બોટાદમાં ચાલતી કરદા પ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ રાજ્યપાલને વિરોધપત્ર લખવાનું નક્કી કર્યું છે। આજે સવારથી આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરના માધ્યમથી ગુજરાત રાજ્યના રાજ્યપાલને વિરોધપત્ર પાઠવ્યા છે। સુરતમાં પણ લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ આવેદન પાઠવ્યું હતું। જો ખેડૂતના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો સરકાર તાત્કાલિક કોઈ લેખિત બાહેદારી નહીં આપે તો આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરશે તેવી ચીમકી આપી છે। રજનીકાંત વાઘાણી આજરોજ આમ આદમી પાર્ટી સુરત શહેર અને જિલ્લાની ટીમ સાથે અમે કલેક્ટર શ્રી દ્વારા રાજ્યપાલને આવેદન આપવા માટે આવ્યા છીએ। આપણે ગુજરાતની અંદર જોયું કે છેલ્લા 30 વર્ષોથી જેમની સરકાર છે એમણે ખેડૂતોને કેવી રીતે હેરાન કર્યા। ખેડૂતોને એમના ખેતરમાં જે પાક ઉગે છે એ પાક જ્યારે એક એપીએમસીમાં વેચવા જાય ત્યારે વેપારીઓ, ભાજપના અમુક મળતિયા એજન્ટો, ભાજપના સત્તાધીશો આ બધા જ એક મંડળી રચી લૂંટ મંડળી તહેત ખેડૂતોને લૂંટી રહ્યા છે। ખેડૂતોના ખેતરમાં જે પાક ઉગે છે એ પાક એપીએમસીમાં જ્યારે ખેડૂત વેચવા જાય ત્યારે જે વેપારીએ એમનો પાક ખરીદ્યો હોય એ પાકમાંથી 20% કે 30% માલ લીધા પછી બાકીનો માલ ખરાબ છે એવું કહી અને એ માલનો ભાવ ઓછો આપી રહ્યા છે, પાકનો ભાવ ઓછો આપે છે। હવે ખેડૂત એવો વ્યક્તિ છે કે જેમણે લોહી પરસેવાની મહેનતથી પાક ઉગાડ્યો છે અને જેમને બિયારણના રૂપિયા આપવાના છે, ખાતરના રૂપિયા આપવાના છે, ખેતરમાં ખેત મજૂરોના રૂપિયા આપવાના છે, આ બધા જ રૂપિયાની ચૂકવણી બાકી હોય છે। એટલે મજબૂરીની અંદર પણ ઓછા ભાવની અંદર પણ એમને જે એપીએમસીમાં જે માલ લઈ ગયા હોય છે, જે પાક લઈ ગયા હોય છે, અંતે એમને વેચવો પડે છે। એટલે કે ગુજરાતની અંદર વર્ષોથી ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે। આજે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ આવ્યા છે કારણ કે આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં ઊભી છે અને આ ભાજપ ભ્રષ્ટ ભાજપીય કરદા પાર્ટી તો એવી છે કે ખેડૂતો શાંતિપ્રિય રીતે જો એમની વાત સરકાર સામે મૂકવા માટે ભેગા થાય તો એમને દંડા વરસાવે છે, એમને જેલમાં પૂરે છે। આજે અમે એ જ માંગને લઈને અહીંયા કલેક્ટર શ્રીને મળવા આવ્યા છીએ કે જે ઘટના બોટાદના હળદર ગામમાં બની એ ઘટનામાં ખેડૂતો શાંતિપ્રિય રીતે સરકારને રજૂઆત કરી રહ્યા હતા કે અમને અમારા પાકના ભાવો પૂરા મળે અને એમાં જે લૂંટ ચાલે છે બંધ થાય, એટલે કે કડદો બંધ થાય। આ કડદા બંધ કરાવવાની લડાઈમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ સામે ભાજપે પોલીસને આગળ કરી ખોટો કેસ તો કરાયો, પણ ખાલી નહીં કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોની ઉપર, નિર્દોષ ખેડૂતોને ખૂબ ઢોરમાર માર્યો અને એમની સામે એફઆઈઆર કરીને જેલમાં પૂર્યા। ત્યારે આજે અમે મુખ્ય 4 માંગણીઓ લઈને કલેક્ટર શ્રીને મળવા આવ્યા છીએ। એ માંગણી અમારી એવી છે કે પહેલા તો ખેડૂતો સાથે જે કડદો થાય છે કડદો બંધ થાય અને જે વેપારીઓ કડદો કરે છે એમનું તાત્કાલિક ધોરણે એમનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે। બીજું કે કોઈ ખેડૂત એપીએમસીમાં એમનો માલ વેચવા જાય તો એ માલ એપીએમસીમાં વેચી દે પછી ત્યાંથી વેપારીઓ એવું કહે છે કે મારા ગોડાઉન કે મારી ફેક્ટરી સુધી મોકલવામાં આવે અને એનું ભાડું ખેડૂતોએ ચૂકવવું પડે છે। આ ખોટી પ્રથા છે, નિયમબદ્ધ આ વાત નથી। તો આ કામ બંધ થવું જોઈએ અને ખેડૂતોનું શોષણ બંધ થવું જોઈએ। ત્રીજું, હળદડ ગામની અંદર જે મહાપંચાયત ભરાણી હતી એ મહાપંચાયતમાં જે ખેડૂતો ભેગા થયા હતા એમની ઉપર પોલીસે બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો, દમન કર્યું। કોના કહેવાથી આ દમન કરવામાં આવ્યું અને જે અધિકારીઓએ નિર્દોષ ખેડૂતોને માર્યા છે એમના ઘરમાં ઘૂસીને એમની ઘરની ચીજ વસ્તુઓને તોડી નાખી છે, લાઇટ તોડી નાખી છે, માટલા તોડી નાખ્યા છે, ફ્રીજ તોડી નાખ્યા છે। આવું જેમણે કૃત્ય કર્યું છે પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી થવામાં આવે। અને ચોથું કે જે હળદડ ગામની અંદર ખેડૂતોની ઉપર કેસ કર્યા છે એ કેસ તાત્કાલિક ધોરણથી વાપસ લેવામાં આવે, કારણ કે બધા ખેડૂતો છે। તમને તકલીફ આમ આદમી પાર્ટીથી હોય, આમ આદમી પાર્ટી જો તમને કણાની જેમ ખૂંચતી હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર એક વખત નહીં 100 વખત કેસ કરો,
અમને દંડા મારો, અમને જેલમાં પૂરો, અમે તમારી જેલથી ડરવાના નથી, પણ નિર્દોષ ખેડૂતોની ઉપર જે અત્યાચાર કરો છો એ બંધ કરવામાં આવે એ માંગ લઈને આજે અમે કલેક્ટરશ્રીને મળવા આવ્યા છીએ. જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી અમે ખેડૂતોને સાથે રાખીને મહા આંદોલન ઊભું કરીશું. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.